ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ, સદગુરુના જ્ઞાનથી કેવલ પ્રભુની પ્રાપ્તિ થાય છે. જે વૃક્ષ જ્યારે ઉગે છે ત્યારે તેમાં બે જ પાંદડાની વચ્ચે અંકુર હોય છે. એવી જ રીતે ભક્તિ અને વૈરાગ રૂપી બે પાંદડાની વચ્ચે આત્મા જ્ઞાન રૂપ અંકુર આવે છે. તે બે પાંદડા અને અંકુરથી વૃક્ષની આમ વૃદ્ધિ થાય છે. તેવી જ રીતે ભક્તિ અને વૈરાગમાં જ્ઞાન ભળવાથી જ્ઞાની પુરુષના જ્ઞાનમાં આમ વૃદ્ધિ થાય છે. તો પહેલું તો મનુષ્યને પ્રથમ જ્ઞાનથી ખોટા કર્મો છોડે છે અને સારા કર્મો કરવામાં પ્રેમ થાય છે. તે પ્રેમ ભક્તિ છે. ત્યારે તે વૈરાગ છે અને આત્મજ્ઞાનથી ભક્તિ અને વૈરાગની ઉત્પત્તિ થાય છે. તો બીજું તો જ્ઞાનનો ક્ષય, જ્ઞાનનો લક્ષ્ય ઉત્તમ છે. જ્ઞાનનો ક્ષય નહીં પણ જ્ઞાનનો લક્ષ્ય ઉત્તમ છે. ત્યાગનો લક્ષ્ય મધ્યમ છે અને નામ, રૂપ તથા ગુણનો પ્રાપ્તિ કરનાર ભક્તિ ક્રિયા કનિષ્ઠ છે. યાદ રાખજો. તો ત્રીજું કે શરીરમાં શ્રેષ્ઠ સ્થાન ભોગવનાર આ મસ્તકરૂપ જ્ઞાન છે ને જમણા તથા આ ડાબા હાથરૂપે ભક્તિ તથા ત્યાગ છે. ચોથું પવિત્ર જળરૂપી દાસ ભાવવાળી ભક્તિ છે અને જગતનો અજ્ઞાનરૂપી મેલ કાઢનારો ધોબીરૂપી ગુરુ છે ને વૈરાગ તે સાબુ વડે સત્યના પથ્થર ઉપર કપડાનો મેલ નીકળે છે. ગુરુ કહે છે કેવલ પ્રભુની ભક્તિ વિના મુક્તિ થતી જ નથી. તેથી સંસારમાં ત્રણ પ્રકારના દુઃખ મટતા નથી. તે દુઃખ ત્રણ છૂટે તો ચિત્તમાં શાંતિ થાય છે અને જ્યાં સુધી મન મેલું છે ત્યાં સુધી તે આત્માને મોક્ષ થતો નથી. મોક્ષ વિના મનુષ્યનું જન્મ વ્યર્થ જાય છે. તેવા મનુષ્ય પોતાના માતા પિતાને કષ્ટ આપી ખોટી રીતે ફસાવ્યા છે. વળી તેવા ગમાર લોકો પ્રભુને ખોટી રીતે ભારે મારે છે. ધ્રુવજી, અંબરીશ રાજા, પ્રહલાદ, નારદ મુનિ, ભરત, વિભીષણ, રૂખમાગત, અંગદ અને હનુમાનજી વગેરે ભક્તોએ દાસ ભાવની ભક્તિ કરી હતી. સાતમું, જે સંતો સરળ સ્વભાવના હોય ભક્તિ કરે છે તે પોતાના તન, મન અને ધન પ્રભુના ચરણોમાં અર્પણ કરતા હતા. તેથી તેમની કીર્તિ વિશ્વમાં ફેલાઈ હતી. આઠમું, જે પરમાત્માની સાથે પ્રેમ રાખવા ઈચ્છતા સર્વે અણજળનો ત્યાગ કર્યો હતો. નવમું, જ્યારે પરમાત્માથી છૂટો પડ્યા તેથી ઇન્દ્રિયોના સ્વાદ સારા લાગવા માંડ્યા છે. જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં છે ત્યાં સુધી તે બાળકને ભૂખ તરસ લાગતી નથી. પરંતુ તે બાળકનો જન્મ થતાં તેને દૂધની જરૂર પડે છે. જે સમુદ્રમાં સ્વાતિ નામક મછલીના અત્યંત પ્રેમથી તેના વિશ્વાસથી વરસાદ પડે છે તેવી જ રીતે ચેતન આત્માનો અંશ દરેક ગાંઠોમાં શોભી રહ્યો છે. પરંતુ સાચા ગુરુના સંગ વિના પ્રભુના દર્શન થતા નથી. તેમ આત્માને અંશને અસીપદ સામે મેળા થવાથી પ્રભુપદ પ્રકાશિત થાય છે. 14 લોક કીર્તિના
રંગમાં વંશ છે, પરંતુ પરમ પદને આધીન થવાથી તે પદ પ્રત્યેક પ્રેમ અને ઉમંગ થાય છે. આત્મા અને પ્રકૃતિમાં શરીર મૂળ જૂના છે, તે સર્વ પ્રભુમાંથી છૂટા પડી આ બધું જ આવ્યાથી ભક્તિરુષમાં મોળા પડ્યા છે. તો 4 વેદ પણ સત્ય પોકાર કરીને કહે છે, પ્રભુ પદનો સ્વાદ લેવા માટે ભક્તિ રસનો ભેદ અવશ્ય સ્વીકારવો જ પડશે. જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે તેને ભક્તિની ચાહના કરવી જ પડશે. 6 શાસ્ત્ર દરેકના હૃદયમાં મંદિર અને અંતરપટમાં મનુષ્યો ભક્તિની શોધ કરે છે. 18 પુરાણમાં બીજું છોડીને સત્ય ભક્તિનું વર્ણન કહ્યું છે. સર્વ બ્રાહ્મણો, મુનિજનો, ઋષિમુનિઓ નમ્રતાથી પ્રભુ પાસે અનન્ય ભક્તિની યાચના કરે છે. હે મારા ભક્તો, તમો કેવલ જ્ઞાનથી જાગૃત થયેલા સંત પુરુષો તથા દાસ ભાવવાળા ભક્તજનો વગેરેને હું કહું છું કે કેવલ ભગવાનની ભક્તિ કર્યા વિના કદાપી કોઈને પ્રભુ મળતા નથી. માટે તમે બીજાનું શરણ છોડી પ્રભુના શરણે જ રહો. હું તમોને મારું પ્રભુ કેવલ કહે છે, તમને કેવલનું ધામ જે છે ત્યાં કેવલ મોકલી આપશે, જેથી તમારે જન્મ મરણનું દુઃખ મટી જશે. માટે ગુરુના વચનથી કેવલ જ્ઞાનવાળા ઉપદેશની સાધના કરો. તમારા હૃદયને મળની રહિત શુદ્ધ બનાવી અને પ્રેમથી દરરોજ કેવલનું સ્મરણ કરો. નમ્રતાવાળા વચનો બોલવા પ્રત્યે તમો અહર્નિશ પ્રેમ રાખો ને કેવલના ચરણમાં તમારું ચિત્ત પરોવો. ધ્યાન વડે જ તે સાચા કેવલના ચરણ ગ્રહણ કરે છે. અલ્પ ઉપાસનાથી જ વિષયોનું સુખ મળે છે. ઉત્તમ પ્રકારના ધ્યાનથી કેવલ મોક્ષ પ્રાપ્ત થાય છે. ભક્તિથી 8 સિદ્ધિઓ 9 નિધિઓ પ્રાપ્ત થાય છે. કરોડો કલ્પ સુધી જપ તપ કરવા છતાં એ બ્રહ્મપદ પ્રાપ્ત થતું નથી, પરંતુ નિજ સદ્ગુરુ સાચા ગુરુની ભક્તિથી તુરત તે પરમાત્મા બતાવે છે. તે સદ્ગુરુ મનુષ્યના કલ્યાણ કરવા માટે જ પ્રેમથી મનુષ્ય શરીર ધારણ કર્યો છે. વિશ્વના 10 અવતારો પણ તે સદ્ગુરુના જ્ઞાનને પોતાના હૃદયમાં ધારણ કર્યા હતા. શેષ, શિવ, બ્રહ્મા, વિષ્ણુ, ગણપતિ વગેરે દેવોએ તેમજ દેવોના પતિ ઇન્દ્ર વગેરે પણ સદ્ગુરુની વંદના પ્રાર્થના કરતા હતા. એવા સદ્ગુરુની પદવી આદિ અનાદિની છે, છતાં પાપી જીવો તે મર્મને જાણતા નથી. તે સદ્ગુરુનો મત પક્ષ અકળ, અમાપ અને વ્યાપક છે. તેવા સદ્ગુરુનું શરણ લેવાથી તેઓ કલ્યાણ કરે છે. તે નિજ કરતાં ભગવાન જેવા સદ્ગુરુ વિશ્વમાં મનુષ્ય ઉપર મહાન ઉપકાર કરવા માટે સદ્ગુરુનું શરીર ધારણ કરીને વિશ્વમાં ફરતા હોય છે. તે સદ્ગુરુના ઉપદેશની જાત પ્રકાર કોઈ પણ પ્રકારના પક્ષપાત વિનાની હોવાથી તેમના પ્રત્યક્ષ હેત ઉત્પાદન થાય છે. તેમની સર્વે પ્રકારની ગતિ અને મહેનત અખંડ મોક્ષના માટેની જ હોય છે. તો શારીરિક આત્માનું સુખ મેળવવા ઈચ્છતા હો તો પોતાના આહાર વિહાર ક્રિયામાં સાદાઈ રાખો અને બ્રહ્મચારી બનો. અઠવાડિયામાં 1 દિવસ મીઠું અને ખાંડ વિનાનું ભોજન કરવું. તાજા ફળોનું સેવન કરવું જોઈએ. દવાઓથી સ્વાસ્થ્ય સારું રહી શકતું નથી. તે પૈસાથી પણ ખરીદી શકાતું નથી. કિંમતી પદાર્થનું સેવનનો વિચાર કરવો તે મૂર્ખાઈ છે. સ્વાસ્થ્યને આધાર તો પોતાની મહેનત અને સંયમ પર જ રહેલો છે. અપ્રાકૃતિ
પ્રાકૃતિ વિરોધી ચાલવું, તેથી નાની ઉંમરે જ મૃત્યુ થાય છે. પશુ પંક્ષીઓ મનુષ્યના સંપર્કમાં રહે છે, તેમના માટે પશુ દવાખાનાની જરૂર પડે છે. મનુષ્ય જ એક મહામૂર્ખ જાનવર છે જે ખોટું આચરણથી બીમાર પડે છે. ભોજન જેટલું અગ્નિમાં ગરમ ન કરો તેટલા તેમાં પોષક તત્વો જીવતા રહે છે અને શરીરને બળ પૂરું પાડશે. પાકા અને ઋતુના સસ્તા ફળો, કાચા શાકભાજી, અંકુરિત અનાજ ને બાફેલું કે વરિયાળી રાંધેલું ભોજન પૌષ્ટિક છે. પરમાત્માએ મનુષ્યને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે અને 25 વર્ષના 4 ભાગ પાડીને બ્રહ્મચાર્ય, ગૃહસ્થ, વાનપ્રસાદ અને સંન્યાસ આશ્રમ, તો 25 વર્ષ બ્રહ્મચાર્યનું પાલન કરી વિદ્યા અભ્યાસ શરીરના વિકાસ કરવા માટેના છે. પછી 25 વર્ષ કૌટુંબિક જવાબદારીઓ છે. 25 વર્ષ કુટુંબને સંસ્કારી બનાવી આત્મા વિકાસ માટે અને કલ્યાણ માટે છે. અને 25 વર્ષ ઘર તથા કુટુંબનો મોહ માયાને છોડી રાષ્ટ્ર અને પરિભ્રમણ માટે પરમાત્માના પ્રચાર માટે કરવાનો છે. જે પરમાત્માનો પ્રચાર કરે છે તે પ્રભુને આખી પૃથ્વીમાં પ્રિય હોય છે. આ ગીતા અધ્યાય 18:68 પુરાવો છે. તો આપણી માતા તો આપણને ફક્ત જન્મ જ આપે છે, તે પૂજ્યની છે, પરંતુ પૃથ્વી માતા તો આપણું 100 વર્ષનું પાલન પોષણથી રક્ષણ કરે છે. તો અન્ન, જળ, વાયુ, ફળ, ઔષધિ, વનસ્પતિ, પશુ, ધન બધું જ આપણને માતા પૃથ્વી જ આપે છે. છતાં પૃથ્વી ઉપર ફટાકડા વગેરે પ્રદૂષણ ફેલાવીએ છીએ. તે પૃથ્વી માતા પ્રત્યે આ ઘોર પાપ થાય છે. આપણે પૃથ્વીનું વૃક્ષો વાવીને વૃક્ષોનું રક્ષણ કરવું. એ પૃથ્વીનું રક્ષણ માટે વૃક્ષોની જરૂર છે. તો આત્માબળ એ મૃત્યુ પર વિજય મેળવવાનું સાધન છે. તેથી શક્તિની વૃદ્ધિ થાય છે. તો આપણે છોકરાને બચપણથી પૈસા, ગાડી, બંગલા, મોબાઈલ, ટીવી જેવી જડ વસ્તુ ભેગી કરવાનું શિક્ષણ દઈએ છીએ. તે મોટા થઈ તેવી વસ્તુના સાધનો ભેગા કરવા જોવામાં રહે છે. તે વિચાર્યું છે કે સાધનો અને સમાધિમાં ફરક શું છે તે જાણો. પહેલું તે સાધનોથી સગવડો વધે છે, સગવડોથી ભય વધે છે, અને ભયથી રોગ થાય છે, અને તેથી કમજોરી આવે છે, ને તેથી ગુલામી વધે છે અને ટેન્શન વધે છે. તે ટેન્શનથી કિંમતી સમય જીવન ઉપયોગ ખરેખર કરતાં આવડતો જ નથી. તે 10 વર્ષથી 100 વર્ષમાં ખાલી પૂજા, પ્રાર્થના, માળા, મંત્ર, ભજન, બોલવા, ગાવા, ઉપવાસ, તીર્થ યાત્રા, દેશ વિદેશ ફરવા વગેરેમાં માનો છો. સજ્જન મનોરંજનમાં કે સમાજ સેવા વગેરેમાં રહેવાથી તે ઉપરથી અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વધે છે. તેથી કિંમતી સમય વડે આ કિંમતી શરીર ચાલ્યું જાય છે. તે શક્તિ મુક્તિ મળતી નથી. તો મુક્તિ આનંદ પરનું જ્ઞાન થાય છે, ત્યાં સમય સફળ થાય છે. તેથી અહંકાર, કામ, ક્રોધ, લોભ છૂટે છે. તે 10 વર્ષથી 100 વર્ષમાં બહુ સારા કર્મો સમયથી જીવનમાં વિકાસથી આગળ વધે છે. પછી તે ભણવામાં કે ઘરનું કામ કરવામાં કે ધર્મના આગળ નીકળે છે. તેથી તે જ્ઞાન વડે મોક્ષ બ્રહ્મ જ્ઞાનની જિજ્ઞાસા જાગે છે. તો સવારે સૂર્ય ઉગે તે પહેલાં ઉઠી ધ્યાન વગેરે કરી, સૂર્ય ઉગે પછી 1.5 કલાકે નાસ્તો કરો. તેમાં દેશી ગોળનું પાણી પીવું. જેને ડાયાબિટીસ છે તેને ન પીવું. બીજું કે દૂધી ફળ, ઋતુના સફેદ તલની રબડી, સૂરજમુખીના બીજ, 5 બદામ, 3 અખરોટ, 15 મુનકા દ્રાક્ષ, ચમચી વરિયાળી, અળસી, મેથી દાણા, મગફળી સર્વે ફણગાવીને લો. નાળિયેર લો. રાંધેલું લેવું નથી. ધ્યાન લાગશે. સાંજે સવારે મૌન પાળીને સુરતાને નાભીમાં સ્થિત કરવાથી શરીરમાં પ્રભુની પ્રાપ્તિ થશે.
પરંતુ જીવ હિંસા, ચોરી, વ્યભિચારી, દારૂ, જુગાર કે દેવી દેવતા વગેરેની મૂર્તિ પૂજા, કોઈ પણ મંદિરમાં મૂર્તિ ઉપર ફૂલ ફળ ચડાવવા નથી કે દીવો કે અગરબત્તી કરી માથું નમાવવું તે ભક્તિ નથી, તે તો પાખંડ છે. જીવનમાં પ્રભુ ભક્તિ કરવાથી ભક્તિ થાય છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેર નગર, અમદાવાદમાં મળે છે રવિવારના સવારે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠી બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ.